1 મિનિટની કિંમત શું હોય છે એ પૂછો એ પરિવારને જેને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હોય અને હોસ્પિટલ પહોંચવામાં મોડું થતું હોય. પણ હવે અમદાવાદના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ માટે મિનિટોના ઇંતજાર ખતમ થશે. હવે લાલ સિગ્નલ નહીં પણ ગ્રીન કાર્પેટ બિછાવવામાં આવશે. જી હા, હવે ટ્રાફિક નહીં, ટેકનોલોજી જીવ બચાવશે. અમદાવાદના વ્યસ્ત 4 રસ્તાઓ પર હવે એવી સ્માર્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે જેમાં 108 એમ્બ્યુલન્સ સિગ્નલ પર પહોંચે તે પહેલા જ લાલ સિગ્નલ આપોઆપ લીલું થઈ જશે. આ કોઈ જાદુ નથી પણ જીપીએસ અને સેન્સર આધારિત ટેકનોલોજી છે. ઓટોમેટિક સેન્સર એટલે કે જ્યારે એમ્બ્યુલન્સ સિગ્નલથી માત્ર 50 મીટર દૂર હશે ત્યારે સિસ્ટમ તેને ડિટેક્ટ કરી લેશે. સેન્સર સિગ્નલને તરત જ ગ્રીન કરી દેશે જેથી એમ્બ્યુલન્સને ઊભા રહેવું નહીં પડે. સુરતની સફળતા બાદ હવે અમદાવાદમાં પણ આ પ્રોજેક્ટ શરૂ થયો છે અને ટૂંક જ સમયમાં વડોદરા અને રાજકોટમાં પણ આ સુવિધા અમલમાં આવશે. આ ટેકનોલોજીનો હેતુ એક કિંમતી ગોલ્ડન અવર બચાવવાનો છે જેમાં દર્દીનો જીવ બચી શકે છે. મિનિટોનો વિલંબ જે અગાઉ જીવલેણ સાબિત થતો હતો તે હવે ભૂતકાળ બનશે. પરંતુ યાદ રાખજો, સિસ્ટમ ગમે તેટલી હાઈટેક હોય, રસ્તો તો આખરે આપણે જ આપવો પડશે. તો ચાલો સ્માર્ટ સિટીની સાથે થોડી સ્માર્ટ માનવતા પણ બતાવીએ. જ્યારે પણ સાયરન સાંભળો ત્યારે એમ્બ્યુલન્સને પહેલી જગ્યા આપો, કારણ કે તમારી જાગૃતિ અને આ ટેકનોલોજી મળીને કોઈનો જીવ બચાવી શકે છે. ટેકનોલોજી સાથે બદલતા અમદાવાદની આ પહેલને વધાવી. તો આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને ફોલો કરવાનું ચૂકશો નહીં અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરવાનું પણ ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.